तो स्वागत है गाइस તમારું વીકે ક્રિએશનની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાइस આપણે ભાઈઓ માટે એક જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે લિરિક્સ વાળું। તો પ્લીઝ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે, તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ડેમો પર વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ સૌપ્રથમ આપણે જોઈ લઈએ। ना किसी से जलते हैं और ना ही किसी से डरते हैं, हम लड़कियों पे नहीं जनाब अपने दोस्तों पे मरते हैं। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાइस તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ તમને તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને પ્રોવાઈડ કરી દઈશ, તો તમારે એને ઇમ્પોર્ટ કરીને તમારી અલાઇટ મોશન એપ્લિકેશન અંદર ઓપન કરવાની છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને સોંગ મળશે અને અંદર જ તમને લિરિક્સો પણ મળી જશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ આતરવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણે જે બીટમાર્ક આપ્યો છે તે બીટમાર્ક પર ત્યારે આતરવાનું છે। ત્યાં આગળ બીટમાર્ક કરાવીને તમારે સિમ્પલ રીતે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે પ્લસ વાળો જે આઇકન છે તેની પર આપણે ક્લિક કરીશું। મીડિયાનો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો જોતો હોય તો તમે હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એ પણ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, ત્યારે તમે આરામથી ફોટોને ડાઉનલોડ કરીને અહીંથી યુઝ કરી શકો છો। હવે જે ફોટો છે એને આ રીતે લઈ લીધો છે। હવે આની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાનું છે। કંઈક પ્રકાર તમે જોઈ શકો છો ફોટોની લેન્થ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય। જે ફોટો છે એની પર તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે રીતે મૂકીને કમ્પ્લીટલી સેટ કરી નાખવાનું છે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો જો તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।